ગળપાદરમાં મકાનમાંથી લાખોના દાગીનાની ચોરી, પોલીસે ફરિયાદ બાદ તપાસ હાથ ધરી છે। ગળપાદર ગામે રહેતા જયરામભાઈ જોશી રહે રાજવીનગર મકાન નંબર 233માં કાલે રાત્રિના ભાગે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં તેમના ઘરમાંથી દાગીના તેમજ રોકડ રકમની ચોરી થઈ હતી તેવું જણાવવામાં આવ્યું હતું। તેમજ અગાઉ પણ 12 મહિના પહેલા અહીં ચોરીનો પ્રયાસ થયો હતો, જેમાં 2 ચોરો પકડાયા હતા, જેની ફરિયાદ બાદ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। રિપોર્ટ બાય કિશન મહેશ્વરી, કેમેરામેન રમેશ મહેશ્વરી। મારું નામ જયરામભાઈ રામસુભાઈ જોશી, ગળપાદર રાજવીનગર સોસાયટી મકાન નંબર 233 રાતના 1:30 વાગે પછી ઘરમાંથી આ લોકો આવ્યા અને આગળથી અહીં પાછળથી નીકળી ગયા। 4:30 પછી મને ખબર પડી એટલે મેં સવારમાં 6 વાગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી। કેટલા થઈ? આશરે 3.5 લાખ આસપાસની થઈ। દાગીના ને કેશ 5,000 રૂપિયા કેશ। આ અગાઉ 10 થી 12 મહિના ચોર આ સોસાયટીમાં આવ્યા હતા। 3 વાગે અમે એ લોકોને ગયા અને પકડી અને પછી પોલીસ સ્ટેશન પોલીસ આવી અને લઈ ગયા। એ કેસ અમે કરેલો છે। કેટલા જણા હતા? 4 જણા, એમાંથી 2 પકડાણા હતા, 2 નાસી ગયા હતા। બરોબર। એશિયન ગાડી